तो बाळको आपणो 5मो पाठ छे तत्वोनुं आवर्तनीय वर्गीकरण। हवे आपणी आजुबाजु जे वस्तुओ जोवा मळे छे ए क्या तत्वो होय छे, क्या संयोजन होय छे, क्या मिश्रण तरीके होय छे। हवे एक ज प्रकारना परमाणुना बनेला पदार्थने આપણે तत्व तरीके ओळखीए छीए। कोईपण तत्व होय तो एना બધા પરમાણુઓ સરખા હોય। અત્યારે લગભગ 118 તત્વો જાણીતા છે। અત્યાર સુધીમાં 118 તત્વો શોધાયા છે, જે પૈકી 94 તત્વો એવા છે કે જે કુદરતી રીતે મળે છે અને બાકીના તત્વો વૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં પ્રયોગ કરીને બનાવે છે। હવે જેમ જેમ તત્વો શોધાતા ગયા એમ વૈજ્ઞાનિકોને તત્વના ગુણધર્મો વિશે વધારે ને વધારે માહિતી મળતી ગઈ। હવે વૈજ્ઞાનિકો માટે એ માહિતીની ગોઠવણી કરવાનું જરૂરી બન્યું। એટલે વૈજ્ઞાનિકોએ તત્વના ગુણધર્મોમાં કોઈ ચોક્કસ પ્રકારની ભાત એટલે કે પેટર્ન શોધવાનો પ્રયત્ન કર્યો અને આ ગુણધર્મોની ચોક્કસ ભાત ઉપરથી આટલી મોટી સંખ્યામાં તત્વોનો અભ્યાસ શક્ય બન્યો। ટૂંકમાં વૈજ્ઞાનિકોએ તત્વના ગુણધર્મોના આધારે તત્વોનું વર્ગીકરણ કર્યું। સૌપ્રથમ તેમણે તત્વો છે એને ધાતુ અને અધાતુ એમ બે પ્રકારમાં વર્ગીકરણ કર્યું અને ત્યાર પછી જેમ જેમ સંશોધનો થતા ગયા એમ તત્વના વધારે ને વધારે ગુણધર્મો વિશે માહિતી પ્રાપ્ત થતી ગઈ અને સાથે સાથે વર્ગીકરણ માટેના વધારે ને વધારે પ્રયત્ન થતા ગયા। તો વર્ષોથી વૈજ્ઞાનિકો તત્વના ગુણધર્મને આધારે તત્વને વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કરે છે। આ ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે પ્રયત્ન કરેલા છે। આપણા પાઠની અંદર એ વૈજ્ઞાનિકોએ કરેલા જે પ્રયત્નો છે એ પ્રયત્ન વિશે ભણવાનું છે। તો સૌપ્રથમ ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે તત્વોને પોતાની રીતે ગોઠવવાનો પ્રયત્ન કરેલો। તો આપણો પહેલો સવાલ છે ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ ઉદાહરણ આપીને સમજાવો। અને તેની મર્યાદા જણાવો। તો જર્મન વૈજ્ઞાનિક જ્હોન ડોબ્રેનર એણે શું કર્યું, સમાન ગુણધર્મ ધરાવતા તત્વો છે એને એક જ જૂથમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો। એટલે કે જે તત્વના ગુણધર્મ સરખા હતા એમના એણે ગ્રુપ બનાવ્યા અને એમણે 3 તત્વો એવા શોધી કાઢ્યા, 3 તત્વોના જૂથ એવા શોધી કાઢ્યા કે જેના ગુણધર્મ સમાન હોય અને આ તત્વના જૂથને એણે ત્રિપુટી કહી અને ત્યાર પછી એણે ત્રિપુટીનો નિયમ આપ્યો। તો જર્મન વૈજ્ઞાનિક જ્હોન ડોબ્રેનર એણે તત્વને તેમના ગુણધર્મને આધારે જૂથમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો। તેણે સમાન ગુણધર્મો ધરાવતા 3 તત્વોની ઓળખ કરી ને તેમની ત્રિપુટી બનાવી અને ત્રિપુટીનો નિયમ આપ્યો। હવે એણે એમ કીધું કે સમાન ગુણધર્મો ધરાવતા
ત્રણ તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો વચ્ચેના તત્વનો પરમાણુ ભાર એ પહેલા અને છેલ્લા તત્વના પરમાણુ ભારની સરેરાશ જેટલો થાય છે. દાખલા તરીકે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ નો પરમાણુ ભાર અનુક્રમે 6.9 એટલે કે લિથિયમ છે 6.9, સોડિયમનો 23U અને પોટેશિયમ છે એનો 39U જેટલો છે. હવે ડોબ્રેનને એમ કીધું કે સરખા ગુણધર્મ ધરાવતા ત્રણના ગુણધર્મ સરખા છે. સરખા ગુણધર્મ ધરાવતા ત્રણ તત્વોને તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં આવી રીતે ગોઠવવામાં આવે તો વચ્ચેના તત્વોનો પરમાણુ ભાર એ પહેલા અને છેલ્લા તત્વોના પરમાણુ ભારની સરેરાશ જેટલો થાય છે. પહેલું અને છેલ્લું એટલે કે લિથિયમ અને સોડિયમ. તો આપણે લિથિયમ Li, પોટેશિયમ K એના પરમાણુ ભારની સરેરાશ કાઢીએ તો લિથિયમનો પરમાણુ ભાર છે 6.9, પોટેશિયમનો છે 39/2 સરેરાશ, એટલે સરવાળો કરીને ભાગ્યા 2, અને સરવાળો કરશું તો 45.9 આવે ને 45.9/2 કરીએ તો જવાબ આવે છે 22.95. હવે 22.95 એટલે લગભગ 23U જેટલું થાય, અને 23U એટલે કે સોડિયમનો પરમાણુ ભાર, જે સોડિયમનો પરમાણુ ભાર છે. તો ડોબ્રેનરે આવી રીતે ત્રિપુટીનો નિયમ આપ્યો. ભાઈ સરખા ગુણધર્મ ધરાવતા ત્રણ તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો વચ્ચેના તત્વોનો પરમાણુ ભાર પહેલા અને છેલ્લા તત્વોના પરમાણુ ભારની સરેરાશ જેટલો થાય છે. ડોબ્રેનરની બીજી ત્રિપુટીઓ, ડોબ્રેનરની અન્ય ત્રિપુટીઓ કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને ક્લોરીન, બ્રોમિન અને આયોડિન છે. ઓકે, ચાલો, તો આ ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ છે. પણ પાછળ જતા નવા તત્વો શોધાયા એટલે આ તત્વ આ જે નિયમ છે એ નિષ્ફળ નીવડેલો, કારણ કે એની અમુક મર્યાદા હતી. મર્યાદામાં પહેલી મર્યાદા કે ડોબ્રેનરના સમયમાં જાણીતા જે બધા જ તત્વો હતા, તમામ તત્વો, એ બધા તત્વોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાયું નહીં. પહેલી મર્યાદા એ હતી કે ડોબ્રેનરના સમયમાં જાણીતા બધા જ તત્વોનું વર્ગીકરણ આ પદ્ધતિ મુજબ કરી શકાયું નહીં. બધા તત્વો કઈ ત્રિપુટીના નિયમનું પાલન કરતા ન હતા. તેથી ત્રિપુટીમાં વર્ગીકરણ કરવાની
આ પદ્ધતિ સફળ ગણી શકાય નહીં. ચાલો બીજું, તેના સમયમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક આ તત્વો પણ જાણીતા હતા. આ ત્રણના ગુણધર્મો સરખા છે, પણ આ તત્વોને ત્રિપુટી મુજબ વર્ગીકૃત કરી શકાય નહીં. પણ આ તત્વોને ત્રિપુટી મુજબ વર્ગીકૃત કરી શકાયા નહીં. બરાબર, તો આ એની મર્યાદા હતી કે ભાઈ એ સમયે જાણીતા બધા જ તત્વો છે એને ત્રિપુટી મુજબ વર્ગીકૃત કરી શકાયા નહીં. એટલે ત્રિપુટીમાં વર્ગીકરણ કરવાની જે પદ્ધતિ છે એને આપણે સફળ ગણી શકીએ નહીં. ઓકે, ચાલો ત્યાર પછી બીજો નિયમ આપેલો ન્યુલેન્ડે, એણે અષ્ટક નિયમ આપેલો. તો આપણો બીજો સવાલ છે ન્યુલેન્ડનો અષ્ટક નિયમ જણાવો અને તેની મર્યાદા જણાવો. તો ઈસવીસન 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડ એણે એ સમયે જાણીતા જે તત્વો હતા એ તત્વોને તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. એણે સૌથી હલકું તત્વ હાઇડ્રોજન ત્યાંથી શરૂઆત કરી અને 56 નંબરના તત્વ થોરિયમ સુધી કાર્ય કર્યું. અને એણે એવું નોંધ્યું કે આ ગોઠવણીની અંદર પ્રત્યેક 8મું તત્વ જે આવે છે એ તત્વના ગુણધર્મ પહેલા તત્વના ગુણધર્મ જેવા છે. એટલે કે પહેલા અને 8મા તત્વના ગુણધર્મ સમાન છે. એવી જ રીતે બીજા અને 9મા તત્વના ગુણધર્મ સમાન છે. ત્રીજા અને 10મા તત્વના ગુણધર્મ સમાન છે. ન્યુલેન્ડે આ તુલના સંગીતના જે સૂરો છે સારે ગમા પાધાની સા એની સાથે કરી અને અષ્ટક નિયમ આપ્યો. આપણે નિયમ જોઈએ એટલે આપણે આટલું જોઈ લઈએ કે અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ડોબ્રેનર એણે તે સમયમાં જાણીતા જે તત્વો છે એને તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. તેણે સૌથી હલકા તત્વ હાઇડ્રોજનથી લઈ અને 56મા તત્વ થોરિયમ સુધી કાર્ય કર્યું. આ ગોઠવણીમાં તેણે નોંધ્યું કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો એ પહેલા તત્વના ગુણધર્મને સમાન હોય છે. આ તુલના તેણે સંગીતના સૂરો સાથે કરી અને અષ્ટક નિયમ આપ્યો.
હવે અષ્ટક નિયમ આ પ્રમાણે છે. તત્વોને જ્યારે તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે ત્યારે કોઈ એક તત્વથી આઠમા ક્રમે આવતું તત્વ એ સમાન ગુણધર્મો ધરાવે છે. ટૂંકમાં પહેલા અને આઠમા તત્વના ગુણધર્મો સમાન હોય છે. જો આપણે જોઈએ 1 2 3 4 5 6 અને 7. પહેલું તત્વ હાઇડ્રોજન, એકચ્યુઅલી બીજું તત્વ હિલિયમ આવે, પરંતુ એ સમયે હિલિયમ, નિયોન, આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુઓની શોધ થયેલી ન હતી. બરાબર? એટલે ત્યાર પછી લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોનની શોધ નહીં થયેલી. એટલે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોનની શોધાયેલો, પોટેશિયમ અને કેલ્શિયમ. હવે આપણે લિથિયમને પહેલું તત્વ ગણીએ તો એનાથી 7મા નંબરનું તત્વ આવે સોડિયમ. એટલે લિથિયમ અને સોડિયમના ગુણધર્મ સરખા છે. એ જ રીતે સોડિયમથી 7મા નંબરનું તત્વ આવશે પોટેશિયમ, તો એના ગુણધર્મ પણ સરખા છે. ટૂંકમાં લિથિયમ, સોડિયમ અને પોટેશિયમના ગુણધર્મ સરખા છે. સેમ જ પ્રમાણે બેરિલિયમથી 7મા નંબરનું તત્વ મેગ્નેશિયમ છે, એટલે બેરિલિયમ અને મેગ્નેશિયમના ગુણધર્મ સરખા છે. મેગ્નેશિયમથી 7મું તત્વ કેલ્શિયમ, એટલે મેગ્નેશિયમ અને કેલ્શિયમના ગુણધર્મ પણ સરખા છે. ટૂંકમાં બેરિલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમના ગુણધર્મ સરખા છે. તો ન્યુલેન્ડના અષ્ટક નિયમ મુજબ લિથિયમ અને સોડિયમ ના ગુણધર્મો સમાન છે, કારણ કે લિથિયમથી 8મા ક્રમે આવતું તત્વ સોડિયમ છે. એ જ પ્રમાણે બેરિલિયમ અને મેગ્નેશિયમના ગુણધર્મો પણ સમાન છે. ચાલો, પણ પાછળથી નવા તત્વો શોધાયા ત્યારે આ જે નિયમ છે એ નિયમ પણ નિષ્ફળ ગયેલો, કારણ કે એની અમુક મર્યાદા હતી. તો ન્યુલેન્ડના અષ્ટક નિયમની મર્યાદા. ન્યુલેન્ડનો અષ્ટક નિયમ માત્ર હલકા તત્વોને જ ન્યુલેન્ડનો અષ્ટક નિયમ માત્ર હલકા તત્વોને જ લાગુ પડ્યો. હલકા તત્વો એટલે જેનો પરમાણુ ભાર ઓછો હોય એવા, જેનો પરમાણુ ભાર 40 કરતાં નીચે હોય એવા તત્વોને જ આ નિયમ લાગુ પડ્યો. અને આ નિયમ જે છે એ માત્ર કેલ્શિયમ સુધીના તત્વોને જ લાગુ પડેલો. ત્યાર પછીના પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો પહેલા તત્વના ગુણધર્મને મળતા આવતા હોતા નથી. બરાબર? બીજું, ન્યુલેન્ડે કલ્પના કરેલી કે કુદરતમાં માત્ર 56 તત્વો જ અસ્તિત્વ ધરાવે છે અને ભવિષ્યમાં બીજા કોઈ તત્વો શોધાશે નહીં. પરંતુ ત્યાર પછી અનેક તત્વો શોધાયા કે જે અષ્ટક નિયમ સાથે બંધ બેસતા નથી. બરાબર? ન્યુલેન્ડે કલ્પના કરી છે કે કુદરતમાં માત્ર 56 તત્વો જ અસ્તિત્વ ધરાવે છે અને ભવિષ્યમાં કોઈ
નવા તત્વો શોધાશે નહીં, પરંતુ ત્યાર પછી અનેક નવા તત્વો શોધાયા જે અષ્ટક નિયમને બંધ બેસતા આવતા નથી. બીજું, ન્યુલેન્ડે પોતાના કોષ્ટકમાં તત્વો બંધ બેસતા આવે એના માટે કેટલીક વાર બે તત્વોને એક સાથે ગોઠવી દીધા હતા અને કેટલાક અસમાન તત્વો છે એને પણ સાથે ગોઠવી દીધેલા. ન્યુલેન્ડે પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસતા બેસાડવા બે તત્વોને એક જ સ્થાને ગોઠવ્યા અને કેટલાક અસમાન તત્વોને પણ એક જ સ્થાને ગોઠવ્યા હતા. દાખલા તરીકે કોબાલ્ટ અને નિકલ એ બે તત્વોને ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન એની સાથે ગોઠવ્યા. જ્યારે લોખંડ Fe એ કોબાલ્ટ અને નિકલ ના ગુણધર્મો સાથે સમાનતા ધરાવે છે. પરંતુ Fe નું સ્થાન, લોખંડનું સ્થાન તેણે અલગ રાખ્યું. ઓકે, તો આ બધા ન્યુલેન્ડના અષ્ટક નિયમની મર્યાદા છે. તો બાળકો, આપણો નેક્સ્ટ સવાલ છે તત્વના વર્ગીકરણમાં મેન્ડેલિફનો ફાળો, મેન્ડેલિફનું યોગદાન. તો તત્વના વર્ગીકરણનો મુખ્ય શ્રેય એક રશિયન રસાયણશાસ્ત્રી ડમિટ્રી મેન્ડેલિફને ફાળે જાય છે. મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ તેના મૂળભૂત ગુણધર્મો એટલે કે ભૌતિક ગુણધર્મો, તેના રાસાયણિક ગુણધર્મો અને તેના પરમાણવીય દળ એટલે કે પરમાણુ ભારને આધારે કરેલું. સૌપ્રથમ મેન્ડેલિફે તત્વનો જે પરમાણવીય દળ છે એના ભૌતિક ગુણધર્મો અને એના રાસાયણિક ગુણધર્મો એની સાથે સંબંધ તપાસ્યો. મેન્ડેલિફના સમયમાં માત્ર 63 તત્વો જાણીતા હતા. બીજું કે ઓક્સિજન અને હાઇડ્રોજન અતિ સક્રિય તત્વો છે. મોટા ભાગના તત્વો આવર્ત કોષ્ટકના જે બીજા તત્વો છે એ હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે સંયોજાય સરળતાથી સંયોજનો બનાવે છે. તો મેન્ડેલિફે આ અન્ય તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ એના સૂત્રોને પણ વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક ગણાવ્યા. મેન્ડેલિફે 63 કાર્ડ લીધા, કારણ કે એ સમયે 63 તત્વો જાણીતા હતા. દરેક કાર્ડ ઉપર એણે તત્વના ગુણધર્મો લખ્યા અને સમાન ગુણધર્મ ધરાવતા તત્વના કાર્ડ દિવાલ ઉપર તેણે સાથે ચોંટાડ્યા. મેન્ડેલિફે નોંધ્યું કે મોટા ભાગના જે તત્વો છે એને આવર્ત કોષ્ટકમાં સ્થાન પ્રાપ્ત થયું અને આ તત્વો તેના પરમાણુય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવાઈ ગયા. વર્ગીકરણમાં એણે એવું જોયું
કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ નિશ્ચિત અંતરાલ બાદ પુનરાવર્તન પામે છે. જેમ આપણે ન્યૂટનના અષ્ટક નિયમમાં 8મા તત્વના ગુણધર્મો પહેલા તત્વના ગુણધર્મને મળતા આવે એમ આની અંદર પણ તત્વના ગુણધર્મો અમુક નિશ્ચિત અંતરાલ બાદ પુનરાવર્તન પામે છે. તો આ અવલોકનને આધારે મેન્ડેલિફે આવર્ત નિયમ રજૂ કર્યો. મેન્ડેલિફનો આવર્ત નિયમ આવો છે: તત્વના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેયો છે. આપણે લખીએ એટલે ખ્યાલ આવશે. તો તત્વના વર્ગીકરણનો મુખ્ય શ્રેય એક રશિયન રસાયણશાસ્ત્રી ડમિટ્રી મેન્ડેલિફને ફાળે જાય છે. મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ તેના ભૌતિક ગુણધર્મો, ત્યાર પછી રાસાયણિક ગુણધર્મો અને પરમાણ્વીય દળના આધારે કર્યું. મેન્ડેલિફે તત્વના પરમાણ્વીય દળનો તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સાથેનો સંબંધ તપાસ્યો. ઓક્સિજન અને હાઇડ્રોજન એ અતિ સક્રિય તત્વો છે. જે અન્ય તત્વો સાથે સરળતાથી સંયોજાય સંયોજનો બનાવે છે. મેન્ડેલિફે તત્વો દ્વારા બનતા ઓક્સાઇડ, ઓક્સિજન સાથે સંયોજાય તો ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ ના સૂત્રોને વર્ગીકરણના મૂળભૂત ગુણધર્મો પૈકી એક ગણાવ્યા. તેના સમયમાં 63 તત્વો જાણીતા હતા. તેણે 63 કાર્ડ લઈ દરેક કાર્ડ ઉપર તત્વના ગુણધર્મો લખ્યા અને સમાન ગુણધર્મો ધરાવતા તત્વના કાર્ડ તેણે
દિવાલ ઉપર સાથે ચોંટાડ્યા. તેણે નોંધ્યું કે મોટા ભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન પ્રાપ્ત થયું અને તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવી શકાયા. તેણે એ પણ જોયું કે તત્વના ગુણધર્મો એટલે કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એક નિશ્ચિત અંતરાલ બાદ પુનરાવર્તન પામે છે અને આ અવલોકનને આધારે તેણે આવર્ત નિયમ આપ્યો. ઓકે, મેન્ડેલિફનો આવર્ત નિયમ આ પ્રમાણે છે. તત્વના ગુણધર્મો એ તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેયો છે.